આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે ભરૂચ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે વાહિદ મશાદી। ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓમાં રેગિંગ પ્રથાના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવા એન્ટી રેગિંગ વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે રેગિંગ માત્ર મજાક કે શિસ્તભંગ નહીં, પરંતુ ગંભીર કાનૂની ગુનો છે, જેના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, અભ્યાસ અને વ્યક્તિગત વિકાસ પર ગંભીર અસર થઈ શકે છે। દરમિયાન વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ કાયદા, યુજીસીની માર્ગદર્શિકા, મેડિકલ કાઉન્સિલના રેગિંગ વિરોધી નિયમો, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા તેમજ વિદ્યાર્થીઓના કાનૂની અધિકારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના માર્ગદર્શન હેઠળ 1 મહિનાનું ખેત બચાવો અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું। આ દરમિયાન જિલ્લાના 42થી વધુ ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજીને 11,500થી વધુ ખેડૂતોને પ્રત્યક્ષ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અભિયાન દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ, જૈવિક અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, જમીન પરીક્ષણનું મહત્વ તેમજ ખેતી ખર્ચ ઘટાડીને ઉત્પાદન અને આવક કેવી રીતે વધારી શકાય તે અંગે ઉપયોગી માહિતી આપી હતી। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોક આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે। વરસાદ દરમિયાન કોઈપણ અઘટિત બનાવ કે કટોકટીની સ્થિતિ સર્જાય તો નાગરિકો કંટ્રોલ રૂમ તેમજ હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરી તાત્કાલિક મદદ મેળવી શકશે। જિલ્લા પોલીસ, ડીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, ફાયર બ્રિગેડ તેમજ વન વિભાગ સહિત વિવિધ વિભાગોના કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા। ભરૂચના ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ 2,45 લાખ રૂપિયાના ખર્ચે 6 સીસી રોડના કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણીનો પ્રારંભ સહકાર પ્રતિજ્ઞા દિવસથી કરવામાં આવ્યો। જિલ્લાભરની સહકારી સંસ્થાઓ, બેંકો અને એપીએમસી ખાતે સમૂહ શપથ ગ્રહણ કરીને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં 29 જૂનથી 6 જુલાઈ સુધી રાષ્ટ્રીય સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચમાં 28 જૂન 2026ના રોજ પલ્સ પોલિયો અંતર્ગત નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે રાઉન્ડનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન હેઠળ જિલ્લાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ દરમિયાન જિલ્લાના કુલ 2,43,303 પાત્ર બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં 1 થી 7 જુલાઈ દરમિયાન યોજાયેલ નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ હોસ્પિટલના વિવિધ વોર્ડ, ઓપીડી અને પ્રસૂતિ વિભાગની મુલાકાત લઈને સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી હતી। આ અંતર્ગત મંત્રી ઈશ્વરસિંહ પટેલે વાલિયા તાલુકાના ડહેલી ગામે વિકસાવવામાં આવેલા વન કવચનું નિરીક્ષણ કરી વન વિભાગના અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની માહિતી મેળવી હતી। આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા વાહિદ મશાદી। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।